નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજયનગર શાળા ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 6. જો હવે એમાં કેટલાક ઉદાહરણના દાખલા જોઈશું. ઉદાહરણ નંબર 6.1 જેમાં તમને બળનો સદિશ આપ્યો છે, સ્થાનાંતરનો સદિશ આપ્યો છે, ડોટ ગુણાકાર cos θ અને એકબીજા ઉપરના પ્રક્ષેપ શોધવાના છે. તો જો સદિશ f આપ્યું છે તમને 3i કેપ પ્લસ 4j કેપ માઇનસ 5k કેપ. d નો સદિશ આપ્યો છે સ્થાનાંતરનો 5i કેપ વત્તા 4j કેપ વત્તા 3k કેપ. જો તમે બંને સદિશોનો ડોટ ગુણાકાર એટલે કે જો f ડોટ d લો તો fx dx વત્તા fy dy વત્તા fz dz. ડોટ ગુણાકાર કરો એટલે તમને ખબર છે fx dx વત્તા fy dy વત્તા fz dz એટલે 5 તરી 15 ચોગુ ચોગુ 16 5 તરી 15 પ્લસ અને માઈનસ એટલે માઈનસ આવશે, 15 15 જતા રહેશે એટલે 16 આવશે જવાબ. ખરેખર તમને ખબર છે કે f ડોટ d એટલે કાર્ય જ મળવાનું છે, એટલે જો એનો એકમ લખવો હોય તો જૂલ લખાય. જો કે આમાં કાર્ય શોધો એવું પૂછ્યું નથી એટલે આપણને ડોટ ગુણાકાર જ કીધું છે એટલે એટલું 16 એકમ લખશો તો પણ ચાલશે. cos θ શોધવો હોય તો f ડોટ d અપોન મોડ્યુલસ f મોડ્યુલસ d. f ડોટ d 16 છે, મોડ્યુલસ f શોધવો હોય તો અંડર રૂટ 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16 માઇનસ 5 નો વર્ગ 25. મોડ્યુલસ ઓફ d શોધવું હોય તો 25 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 16 રૂટ 50 એટલે 50 થઈ જશે. 16 upon 50 એટલે 0.32 એટલે θ is equal to cos inverse 0.32. જો હવે તમારે સદિશ f નો d પરનો પ્રક્ષેપ શોધવો હોય તો fd cos θ એટલે √50 ગુણ્યા 0.32 કરશો એટલે તમને f cos θ મળી જશે. એ જ રીતે આમાં નથી પૂછ્યું પણ કરવું હોય તો d નો f પરનો પ્રક્ષેપ શોધવો હોય તો d cos θ. d પણ આપણી જોડે છે જ, જેમ f નું મૂલ્ય હતું √50 એવી રીતે d પણ √50 જ છે એટલે આના જ આવશે જવાબ. સારું, પછી છે ઉદાહરણ નંબર 6.5. ઉદાહરણ નંબર 6.5 માં તમને પ્રશ્ન એવો આપેલો છે કે રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી ઉપર એક બેન પતરાની પેટી ઘસેડે છે. તેની 10 મીટર અંતર સુધી 100 ન્યૂટન બળ લગાડે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા લગાડેલ બળ ઘટીને 50 ન્યૂટન થાય છે. પતરાની પેટીએ કાપેલ કુલ અંતર 20 મીટર છે. બેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળનો સ્થાનાંતર વિરુદ્ધ આલેખ દોરો. બંને બળો વડે 20 મીટર અંતર સુધીમાં થયેલ કાર્ય શોધો. તો જો આ પહેલા આલેખ દોર્યો. બેનનું બળ મેક્સિમમ 100 ન્યૂટન સુધી થાય છે એટલે 0 50 100 સુધી ગયા. સ્થાનાંતર મેક્સિમમ 20 સુધી થાય છે. પહેલા 10 મીટર સુધી એમનું બળ 100 ન્યૂટન સુધી હતું કોન્સ્ટન્ટ અચળ. પછી ઘટતા ઘટતા 50 ન્યૂટન થાય છે, 10 થી 20 મીટરમાં થાકી જાય છે એટલે. સારું, એટલે આ 10 થી 20 મીટરમાં બળને 100 થી ઘટાડીને 50 બતાડ્યું રેખીય રીતે કીધેલું છે અંદર. ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે એટલે એ પણ 50 ન્યૂટન જેટલું છે એટલે આ બાજુ બરાબર -50 લઈને 20 મીટર સુધી જે ઘર્ષણ બળ લાગ્યું એ આમ દર્શાવ્યું છે. એટલે આટલો ભાગ ઘર્ષણ બળ વિરુદ્ધ થતા કાર્યનો છે. તમને ખબર છે કે બળ અને અંતર એટલે કે બળ અને સ્થાનાંતરના આલેખે આંતરેલું ક્ષેત્રફળ એટલે કાર્ય થાય. એ જ રીતે આની અંદર બી તમે આ આખા આલેખનું ક્ષેત્રફળ શોધશો એટલે તમને કાર્ય મળશે. એટલે બેન દ્વારા થયેલ કાર્ય શોધવું હોય તમારે તો W is equal to લંબચોરસ O
ABC નું ક્ષેત્રફળ વત્તા આ જે સમલંબ ચતુષ્કોણ છે ટ્રેપેઝિયમ BDEC એનું ક્ષેત્રફળ. લંબચોરસના ક્ષેત્રફળનું તો સીધું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 100 ગુણ્યા 10 એટલે આટલા ભાગનું તો આવી જશે. ટ્રેપેઝિયમ અથવા તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 આ બાજુ એટલે 100 આ બાજુ એટલે 50 100 + 50 બંને બાજુનો સરવાળો અથવા તો a + b કહેતા હતા આપણે a 100 અને b 50 અને આ જે આડી લંબાઈ l અથવા hb કહો તમે તો બી ચાલે એટલે 10 ને 20 એટલે 20 - 10 એટલે 10 એટલે 100 + 50 150 ભાગ્યા 2 75 ને 10 750 આ 1000 એટલે 1750 જૂલ થયું કુલ કાર્ય. જો તમને સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર ના આવડતું હોય તો 3 ભાગ પાડી શકો તમે. સમલંબમાં 2 ભાગ પાડો, એક આ ત્રિકોણ આટલો અને આ નીચેનો લંબચોરસ એટલે આ ત્રિકોણનું વત્તા લંબચોરસનું તો આટલું જ આવશે. એટલે આ બેન વડે થયેલું કાર્ય મળી ગયું આપણને. હવે ઘર્ષણ બળ વડે થતું કાર્ય જે બળની વિરુદ્ધ દિશામાં છે એ શોધવું હોય તો આ જે નીચેવાળો લંબચોરસ છે OEGF એનું ક્ષેત્રફળ શોધો. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ -50 ગુણ્યા 20 એટલે -1000 જૂલ. બળની વિરુદ્ધ દિશામાં થાય છે એટલે કે ઋણ નિશાની આવી. એટલે આ ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય. દાખલો સારો છે મિત્રો. ઉદાહરણ 6.7 જે ખૂબ અગત્યનું છે કોમ્પિટિટિવ એક્ઝામિનેશનના કન્સેપ્ટ માટે પણ. જે ઉદાહરણ નથી કરાવતો એ અત્યંત સરળ છે જે તમે હોમવર્કમાં કરવાના છે. ઉદાહરણ નંબર 6.7 જુઓ તમે. એની અંદર અહીં ગોળો છે L લંબાઈની દોરી વડે બાંધ્યો છે અને પછી એને ભ્રમણ આપવામાં આવે છે. એટલે આ ગોળો B બિંદુએ પહોંચે, C બિંદુએ પહોંચે. એવી જ રીતે આ બાજુનું બી લઈ શકો, D ધારો કે નામ આપું તો, પણ B અને D માટે સરખું જ પરિણામ આવશે એટલે નહીં લો તો ચાલશે. આ દરેક જગ્યાએ ગોળાનો વેગ કેટલો હશે તો જુઓ, A બિંદુ પાસે વેગ બતાવ્યો મેં v, B બિંદુ પાસે VB અને C બિંદુ પાસે VC. A પાસે લાગતું વજન બળ mg અધો દિશામાં, દોરીનું તણાવ બળ T ઉર્ધ્વ દિશામાં. એટલે પરિણામી કેન્દ્રગામી બળ આવશે. તમને ખબર છે આમાં કેન્દ્રગામી બળ આવશે. એ વાળા કિસ્સામાં કેન્દ્રગામી બળ T - mg જેટલું હશે. બે વિરોધી છે અને કેન્દ્રગામી બળની દિશા કેન્દ્ર તરફ એટલે T વધારે હોવું જોઈએ એટલે T - mg જેટલું. બિંદુ A પાસે જરૂરી કેન્દ્રગામી બળ mva²/L = T - mg. અને બિંદુ C પાસે અહીં જુઓ, અહીં ગોળાનું વજન બળ અધો દિશામાં છે. અહીં આવશે એટલે દોરી સંકોચાઈ ગઈ હશે, ઉપર આવશે એટલે તણાવ બળ 0 થઈ ગયું હશે. માત્ર ને માત્ર વજન બળ હશે એટલે વજન બળ જ તમને કેન્દ્રગામી બળ પૂરું પાડશે. એટલે બિંદુ C પાસે જરૂરી કેન્દ્રગામી બળ mv²c/L = mg. ઊર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરીએ આપણે તો કુલ ઊર્જા એટલે સ્થિતિ ઊર્જા વત્તા ગતિ ઊર્જા. આ બંનેને સમીકરણ 1 અને 2 આપીને રહેવા દો, એનો ઉપયોગ થશે. બિંદુ A પાસે મારે કુલ ઊર્જા શોધવી હોય તો આ તમારી બેઝ સરફેસ છે એટલે ઊંચાઈ 0 થઈ એટલે સ્થિતિ ઊર્જા તો 0 જ છે. ગતિ ઊર્જા = 1/2 mva². એટલે E = 1/2 mva². સમીકરણ નંબર 3 કહી દો એને. બિંદુ B પાસે E બરાબર સ્થિતિ ઊર્જા થશે હાઈટ L એટલે mgl. ગતિ ઊર્જા 1/2 mvb². B પાસે વેગને આપણે vb ધાર્યો છે એટલે. બિંદુ C પાસે કુલ લંબાઈ આ L અને આ પણ L એટલે ટોટલ ઊંચાઈ થશે તમારી 2L. એટલે બિંદુ C પાસે mg h is 2L
વેગ vc લીધો છે આપણે, એટલે ગતિ ઊર્જા 1/2 mv²c એટલે mg2l વત્તા 1/2 mgl. મેં અહીં vc² ની કિંમત અહીંથી મૂકી, સમીકરણ 2 મુજબ લખ્યું છે vc² mm ઉડી જાય એટલે vc² અથવા તો તમે સીધી mvc² ની કિંમત મૂકો, l ને આમ લઈ લો તો mgl, આખાની જ કિંમત મૂકી દીધી. ચલો ને, બરાબર છે. સાદુરૂપ આપો એટલે આ 2mgl અને આ હાફ mgl એટલે 5/2 mgl. સમીકરણ નંબર એને 5 કહી દો. બસ હવે ખાલી સોલ્વ જ કરવાનું છે મેથ્સ વડે. સમીકરણ 5 ની કિંમત 3 માં મૂકો એટલે આ E બરાબર 3 માટે કુલ ઊર્જા તો સમાન જ રહેવાની, એટલે સરખામણી કરો તો એ ચાલશે, અથવા તો આ E ની કિંમત 3 માં મૂકી દો, અહીં E ની જગ્યાએ મૂકી દો 5/2 mgl. તો 5/2 mgl is equal to half mva² mm ગયા 2 ગયા એટલે va equal to √5gl. va is equal to √5gl. પછી સમીકરણ નંબર 5 ની કિંમત 4 માં મૂકતા એટલે આ જે સમીકરણ 5 છે એની કિંમત એટલે કે e ની કિંમત સમીકરણ 4 માં મૂકી દો અહીં, એટલે 5/2 mgl આની અંદર જોજો 4 માં મૂકું છું એટલે 5/2 mgl is equal to mgl વત્તા 1/2 mvb². બધામાંથી એમ કાઢી નાખો, આને આમ લઈ લો એટલે √3/2gl, 2 ઉડી જશે, રૂટ કરી દો એટલે vb equal to √3gl. એટલે vb is equal to √3gl. રાઈટ, એટલે vb બરાબર √3gl. મેં ખાલી આ જે કિંમત હતી e ની કિંમત આની અંદર મૂકી દીધી, સાદુરૂપ આપ્યું છે, બીજું કશું છે નહીં. હવે સમીકરણ 2 ઉપરથી તો ડાયરેક્ટ જ મળી જાય છે vc is equal to, અહીંથી જો આ mm ઉડી જશે એટલે તો vc equal to √gl ડાયરેક્ટ જ મળે છે. એટલે આ vb, vc અને va ની કિંમત અહીં √5gl, √3gl અને √gl તમને કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં પણ ડાયરેક્ટ કામમાં આવી શકે. હવે જો દરેકની પાસે ગતિ ઊર્જાનો ગુણોત્તર શોધવો હોય તમારે તો સરળ છે. ધારો કે a અને b પાસે ગતિ ઊર્જાનો ગુણોત્તર શોધવો હોય તો K/Kb equal to half mva² upon half mvb² mm હાફ જતા રહેશે. va² રેડીમેડ છે આપણી જોડે 5gl શોધેલો જ છે, vb² 3gl એટલે ગુણોત્તર 5/3. જો તમારે Kb/Kc શોધવું હોય તો હાફ mvb² વત્તા હાફ mvc², હાફ m હાફ m જશે, vb² 3gl પેલું gl એટલે આ આવશે 3. એ જ રીતે તમે K/Kc પણ શોધી શકો. થોડી જગ્યા બચી ગઈ, આપણે સ્વાધ્યાયનો 6.12 દાખલો તમને સ્વાધ્યાયનો છે 6.12 એ પણ અગત્યનો દાખલો છે, કોસ્મિક કિરણો વાળા. તમને ઇલેક્ટ્રોન અને પ્રોટોનની ગતિ ઊર્જા આપી છે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં, બંનેના દળ આપ્યા છે, તમારે ઝડપનો ગુણોત્તર શોધવાનો છે. જો હવે આમ તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻⁻19 જૂલ થાય, પણ જો કે એને નહીં ધ્યાનમાં રાખો તો પણ ચાલશે, કેમ કે આમાં ઉડી જ જશે. K/Kp નો ગુણોત્તર લઉં એટલે 10/100 એટલે 1/10. Ke ની કિંમત મૂકી મેં હાફ mev², Kp ની કિંમત મૂકી હાફ mpvp², હાફ ગયા. mp ને આ બાજુ લઈ લો, me ને આ બાજુ લઈ લો એટલે v²/vp² equal to mp 10 × me. mp 1.67 × 10⁻27, me 9.1 × 10⁻31 kg. કિંમત મૂકી દેશો એટલે જવાબ આવશે જે ગ્રેટર ધેન 1 આવશે. અંશ મોટો હોય એટલે જવાબ ગ્રેટર ધેન 1 આવે, રૂટ કાઢી દેશો એટલે એના પછીની વાત છે.
એટલે v ઇઝ ગ્રેટર ધેન vp આવશે, રાઈટ? તો આ બધા ચેપ્ટર 6 ના અગત્યના ઉદાહરણ હતા, ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા હતા. આગળ વધુ નવા વિડીયોમાં મળીશું. નમસ્કાર.